બનાસકાંઠા જિલ્લામાં અનેક એવા મહાદેવોના મંદિર આવેલા છે, જેમનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન માનવામાં આવે છે. લોકવાયકા મુજબ બનાસકાંઠા જિલ્લામાં જે વર્ષો પૌરાણિક મહાદેવના મંદિર આવેલા છે, તેમની સ્થાપના પણ પાંડવોએ પોતાના હાથે કરેલી હોવાની માન્યતા રહેલી છે. તેવું જ એક વર્ષો પૌરાણિક મહાદેવનું મંદિર દાંતીવાડા તાલુકાના રાણોલ ગામ ખાતે આવેલ રાણીટૂક પર્વત પર આવેલું છે. રાણીટૂક પર્વત પર બિરાજમાન આમળેશ્વર મહાદેવની સ્થાપના પણ પાંડવોએ કરેલી હોવાની માન્યતા રહેલી છે. આ મહાદેવના મંદિર સાથે શું દંતકથા છે, આવો જાણીએ. મારું નામ નોનજી અને ચૌધરી પટેલ. પિતાનું નામ અમારું રણોલ ગામ. અને પછી આ પોજવે કર્યું તાપ, રાવણે કર્યો તાપ. રાવણના રોમના પેલા પોજવોના બેહારેલા છે શંકર. આ પાઠાની છે ગુફા, બળો પથ્થર છે. આ તો ઉપર મંદિર હવે કાઢ્યો ઘુમટ. પછી આ શેસુલ્ય જાતના હતા દરબારો, એ એવો સેવા કરતા. પછી ભરધન હતા, તે ભરધન દાતા ગામમાં કે રાજા યાદ કશીની બોલાવે છે, રાજા કરતા ને કહેતા એમ વસ્તી કરતી. અને ઘોડવાને છે ધારાહોર અને આહુતિ હળવું ને અમારા ઘોડવાની કડા ગમે ને છે ને. આ મંદિર તો કોઈ હો ઉપર થઈ ગયો, બરાબર હો તો અમારા રોણા ગોમ વસ્યું ને એમ થઈ ગયા. અને એ ગોમ છે બેહારેલા, તે 12 મહિના થાય કે લકડાનો એક ઘોડો મેળવી, તે એક ફોન 19 વર્ષ થશે રોણા નહીં. અને આ તો એના પહેલું છે કોઈ જુગનું પોડવો વખતનું. આ મંદિર કોને સ્થાપ્યું હતું? આ પોડવે બેહારેલા શંકર, પોડવેના બેહાર્યા, કોરવાના પોડવેના. અને તપ કરતા જોની જગ્યા છે. ઓથી દર્શન કરવા ઠેર મુંબઈ ના, પછી અમદાવાદ, ઓય આખું રાજસ્થાન આવે છે. રાજસ્થાન ને હક લાગે ને પહેણાવી ને પહેર્યો ગમે તાર, પણ ઓય સુરમું કરે અને શેડાશેડી બધી નો શંકરે ધૂપ દે પછી લગાડે. આ મહાદેવનું નામ શું છે? આમળેશ્વર મહાદેવ. અને પછી છેલ્લી રોણી હતી કે તે રણ ટોકે સડી અને પડી મરી ગઈ. હવે કે હું શું કરું, એટલે આ રણ ટોક ન પડ્યો. પેલી ટોક નેસાય ઓછી નથી દેખાતી, એના પાસે રણ ટોક આમળેશ્વર પડી. લોકો રવિવારના, શનિવારના અને સોમવારના પૂનમના પછી ઠેઠ પુષ્કળ બાદરપુરા અહીંયાથી આવે મોટા મોટા હવન કરે છે, ખોળક આપે છે. અને 500 પછી ખોમસા લાડુઆ ભજાતા, એ પછી વસ્તી આવે ને એને એક એક લાડુઓ પકડે તીર્થ કરવા.